हे नाथ मुझने मति शुद्ध देजो, हइये सदा सेवक भाव रहजो। છો શબ્દો મારા પણ આપ આવીને કહેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય, સુરત અક્ષરધામ મહોત્સવની જય। દરેક દિવ્ય હરિભક્તોને ભાવથી જય સ્વામી નારાયણ। છેલ્લા આપણે 2 દિવસથી અલગ અલગ વિષય ઉપર પ્રવચનનો આસ્વાદ માણી રહ્યા છીએ અને આપણા જીવનની અંદર એ ઘડતરનું કેટલું મહત્વ હોય છે અને ખરેખર આપણા જીવનની અંદર જે પ્રશ્નોનું જે મૂળ કયું છે તો એના વિશે વાતો આપણે કરેલી છે। આજના પ્રવચનનો મુખ્ય વિષય, આમ તો દુનિયામાં 6 પ્રકારના ભય વચ્ચે એ બધાય દુઃખી જીવન જીવે છે, પરંતુ આજે આપણે આ 6 પ્રકારના ભય વચ્ચે જીવન તો આપણે જીવીએ છીએ, પરંતુ એ 6 પ્રકારના એ ભય કયા કયા છે તો એ શાસ્ત્રના આધારે એટલે કે મહાભારતની અંદર જે વેદ વ્યાસ રચિત છે તો એમાં વિદુરજીએ ધૃતરાષ્ટ્રને જે કહે છે ને એની વાતો આજે આપણે જાણવી છે અને સમજવી છે। અને ખરેખર કેવા ભયો વચ્ચે પણ એ માણસ પોતે જીવન જીવી રહ્યો છે અને આપણું પરમ લક્ષ્ય કયું છે તો એના વિશે આજે આપણે સાંભળવા જઈ રહ્યા છીએ। આમ તો તમે શિશુને પૂછો, બાળક કે યુવાન કે તરુણ કે કોઈક ગૃહસ્થ કે કોઈક વૃદ્ધને, એ દરેકને તમે એક પ્રશ્ન પૂછો કે શું તમારે સુખી થવું છે, તો આ પ્રશ્ન હું પણ તમને પૂછું છું કે શું તમારે સુખી થવું છે, તો આપણો જવાબ હશે કે હા, મારે સુખી થવું છે, મારે આનંદમાં રહેવું છે। જો આ ધંધો કે નોકરી કે વ્યવસાય કે જે આપણે પૈસા કમાવીએ છીએ, શા માટે? સુખી થવા માટે। અને જો માણસ પોતે સુખની પોતે શોધમાં દોડે જ છે, પરંતુ યાદ રાખવું કે જીવનની અંદર જ્યાં સુધી સાચી દિશા સુધી આપણે પહોંચી નહીં શકીએ ને અને સાચી દિશામાં આપણે દોડીશું નહીં, ચાલીશું નહીં ને, ત્યાં સુધી સુખની આપણને પ્રાપ્તિ નથી થવાની। એટલે આપણી દિશા રોંગ તો નથી ને, આપણે ખોટી દિશાની અંદર તો એ પગલાં નથી ભરતા ને, આનું પહેલાં આપણે ધ્યાન રાખવું પડે। ચાલો એક દ્રષ્ટાંત દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ કે આપણે સુખની ઈચ્છા તો રાખીએ છીએ પણ આપણી દોડ ક્યાં બાજુ હોય છે। તો થોડાક વર્ષો પૂર્વે એક ભારતથી એક અમેરિકા એક પ્લેન જતું હતું અને પ્લેનની અંદર સ્વાભાવિક રીતે ઘણા બધા મુસાફરો બેઠેલા હતા। હવે કલાકનો સમય થયો અને પ્લેન સારી એવી ઊંચાઈએ પોતે ગતિ કરતું હતું, સ્પીડ પણ 3 ગણી હતી, વાતાવરણ પણ શુદ્ધ હતું, પરંતુ એનો જે પાયલોટ હતો અને કો પાયલોટ, હવે આ કો પાયલોટને ખબર પડી ગઈ કે આપણે જે દિશા તરફ જઈએ છીએ ને એ ઊંધી દિશા છે। એટલે હવે કેવું કઈ રીતે, કારણ કે ઓલરેડી કલાક જેટલો તો સમય પસાર થઈ ગયો હતો અને હવે એ અમેરિકા સુધી પહોંચવા માટે તો હજી 2, 2.5, 3 કલાક થઈ એમ હતું। એટલે કંઈક બહાનું તો કાઢવું પડે, એટલે પોતે આવે છે કેબિનની અંદર અને એક સૂચના આપે છે કે મારે તમને 2 ન્યૂઝ આપવા છે। મુસાફરો તો રાજી થઈ ગયા અને જો સમાચાર સાંભળવાની આપણી ઉત્સુકતા કંઈક વિશેષ હોય છે, એટલે પ્રથમ કો પાયલોટ કહે છે કે એક બેડ ન્યૂઝ છે અને એક ગુડ ન્યૂઝ છે, બોલો તમારે પ્રથમ કઈ ન્યૂઝ સાંભળવી છે, સારી ન્યૂઝ, સારા સમાચાર કે ખરાબ સમાચાર? સ્વાભાવિક છે કે આપણે સારા સમાચાર પ્રથમ પસંદગી કરીએ, તો મુસાફરોએ પણ આ જ નક્કી કર્યું કે આપણે સૌપ્રથમ સારા સમાચાર સાંભળીએ। એટલે કહ્યું કે અમને પહેલા ગુડ ન્યૂઝ કહો। તો કો પાયલોટે કીધું કે આપણે 8000 મીટરની ઊંચાઈએ આપણું પ્લેન ગતિ કરી રહ્યું છે, આજુબાજુ એ શુદ્ધ વાતાવરણ છે, કોઈ પણ પ્રકારના પક્ષીઓ એ આપણને અડચણ નહીં કરે અને એટલું બધું વાતાવરણ શુદ્ધ છે કે ગતિ પણ સ્વાભાવિક રીતે વધુ છે આપણી, અને ઘણી બધી ગતિ 3 ગણી ગતિ વધુ જ છે। એટલે તમે નિશ્ચિત નિર્ભય રહેજો અને એક વાતાવરણનો એક અનુભવ, એક આનંદ કરજો। બધાય રાજી થઈ ગયા, ઓહો આપણે તો મજા આવી ગઈ, ઘડીકમાં પહોંચ્યો। હવે કીધું કે હવે કો પાયલોટ કે હવે મારે તમને બેડ ન્યૂઝ કહેવા છે। બધાય મુસાફરો કે ના ના એ નહીં કે અમારે સાંભળવા જ નથી, પણ કો પાયલોટ કે આપણે જો શરત કઈ થઈ
કે બંને ન્યૂઝ કહેવાની વાત થઈ હતી. મેં તમને ગુડ ન્યૂઝ કીધા, હવે મારે તમને બેડ ન્યૂઝ કહેવાશે. અને બેડ ન્યૂઝ કીધા કે જો આપણે 8000 મીટરની ઊંચાઈ આપણું પ્લેન ગતિ કરી રહ્યું છે, 3-4 ગણી એ સ્પીડ છે, આજુબાજુનું વાતાવરણ પણ શુદ્ધ છે, પક્ષીઓ પણ કોઈ પણ રીતે નડતરરૂપ નથી, પરંતુ આપણી દિશા રહીને વિરુદ્ધ છે. અને બધાએ મુસાફરો હતાશ નિરાશ થઈ ગયા કે તો શું દિશા કામની, તો શું વાતાવરણ કામનું, તો કંઈ કામનું નથી. ઊંચાઈ કે સ્પીડ કે કોઈ પણ બાબતે હવે એ આપણને સુખ આવશે? એમને એકઈને ન આવ્યું. બસ આવી જ પરિસ્થિતિ આપણી છે કે આપણે જે દિશા તરફ આપણે સુખ મેળવવા પ્રયત્ન કરીએ છીએ, પણ શું ખરેખર એ સાચી દિશા આપણી સુખ તરફની છે? તો જવાબ આપણી પાસે આવશે કે આપણે તો વિરુદ્ધ દિશાની અંદર ગતિ કરી રહ્યા છીએ. એટલે યાદ રાખવું કે ક્યારેય તે વિરુદ્ધ દિશામાં ચાલવાથી કે દોડવાથી એ આપણને સુખની પ્રાપ્તિ થતી નથી. જો આપણા મનમાં કેવું છે કે જાજુ ધન મળી જાય, જાજી સંપત્તિ પ્રાપ્ત થઈ જાય, સારી એવી સુખ સગવડતા મને મળી જાય, કે સારા એવા સત્તા કે પૈસા મળી જાય ને એટલે હું સુખી સુખી ને સુખી, હું આવડત કંઈક મેળવી લઈ લઉં, હું કંઈક કળા એક સારી એવી એ ડેવલપ કરી લઉં, મારામાં ટેલેન્ટ કંઈક આવી જાય એટલે હું સુખી. તો યાદ રાખવું કે એક વાક્ય ઘણી બધી વખત આપણે સાંભળ્યું હશે કે રાજા ભી દુખિયા રંગ ભી દુખિયા, ધનપતિ દુખિત વિકાર में, વિના વિવેક ભેખ સબ દુખિયા, જૂઠો તન અહંકાર में. એ રાજા હોય કે એ રંક હોય, એ તમે મધ્યમ વર્ગના હોય કે ઉચ્ચ વર્ગના હોય કે નિમ્ન વર્ગના હોય, તમારી પરિસ્થિતિ ગમે તેવી જ હોય, પરંતુ જો તમારા જીવનની અંદર જે સાચી સમજણ નથી ને, સાચી દિશા નથી ને, તો તમે દુઃખી જ રહેશો, તમે સુખી નહીં રહો. અને જ્યાં સુધી એ આપણે આ 6 બંધનમાંથી મુક્ત નહીં થઈએ ને, ત્યાં સુધી આપણે સુખી નહીં થઈએ. આપણને હવે પ્રશ્ન થાય કે હવે બંધનની તો વાતો કરો. તો આ 6 બંધનની વાતો એ મહાભારતની અંદર એક સ્ત્રી પર્વની અંદર આપવામાં આવેલી છે. હવે વિદુરજી ધૃતરાષ્ટ્રને એ આ સંસાર જે વન છે ને, આ સંસાર વન કેવું છે, આ સંસારની વાસ્તવિકતા કેવી છે, એના વિશે એક ઉદાહરણ દ્રષ્ટાંત સાથે જણાવે છે. અને આપણે આ સૌ પ્રથમ દ્રષ્ટાંત સાંભળીએ અને ત્યારબાદ એ આ સંસાર વનની જે ભયાનક પરિસ્થિતિની અંદર આપણે કેવું એક જીવન જીવીએ છીએ અને શા માટે આપણે દુઃખી થઈએ છીએ ને, એની આપણે પછી વાતો કરીએ. તો હવે આ વિદુરજી ધૃતરાષ્ટ્રને કહે છે કે એક વ્યક્તિ પોતે એક જંગલની અંદર જાય છે, પરંતુ આ જંગલનું વર્ણન થોડુંક આપણે કરીએ. પણ એ જંગલની ભયંકરતા કેટલી હતી, તો આ જંગલ હતું ને ભયાનક જેવું વન હતું. હવે હિંસક પ્રાણીઓ, ચિત્તા, દીપડા, સિંહ, હાથી, અજગર, એરું, આ બધાય પ્રકારના પ્રાણીઓ જે હિંસક વૃત્તિવાળા હતા. અને એક ભયાનક એવી સ્ત્રી હતી કે જેને બંને હાથથી આ વનને જકડી રાખેલું હતું. અને હવે તો આ વ્યક્તિ એટલો બધો ગભરાઈ જાય છે, એટલો બધો ચિંતામાં આવી જાય છે, કારણ કે કરે શું, ગમે ત્યાં ભાગે, ગમે તે દિશામાં જાય ને દુઃખ દુઃખ ને દુઃખ જ તે. સુખની કાંઈ એને એક જગ્યા નો દેખાણી, સુખનો કાંઈ આશરો એને ન જણાયો, એટલે કરે શું? કારણ કે એક તો નારીથી ભયભીત થયો અને પાછા પર્વતો કેવા, તો પર્વતો પણ એટલા બધા ઊંચા ઊંચા, જે ગિરનાર કે માઉન્ટ એવરેસ્ટ કરતાં પણ 10 ગણા ઊંચા એ જંગલની અંદર પર્વતો હતા. 5 મુખો વાળો તો એ હાથી હતો. અરે ગગનચુંબી, એ જે સામાજિક રીતે વૃક્ષોની આપણે લંબાઈ ખબર છે કે 20, 25, 30 ફૂટ હોય, ચાલો અમુક જે વિદેશમાં આપણને જોવા મળે છે 100 ફૂટના, પણ એનાથી તો વિશેષ આપણને ન જોવા મળે ને. તો અહીંયા તો ગગનચુંબી 100 માળની બિલ્ડિંગ જેટલા વૃક્ષો. હવે આવા ભયંકર વનની અંદર આ વ્યક્તિ પોતે હાફળો ફાફળો થઈ ગયો. કરે શું? અને એમાં તે દોડતો દોડતો એક કૂવાની અંદર પોતે પડે છે અને ત્યાં જ તે પડ્યા પૂર્વે એક ડાળી એના હાથમાં આવી જાય. હવે ડાળી હાથમાં આવી ગઈ એટલે કૂવામાં નથી પડતો, પણ ઊંધો લટકે છે. અને એક શરણું કયું, તો એક ડાળ એનું શરણું. અને આ ડાળ જો મૂકે ને તો પાછું એક કૂવાની અંદર પડી જાય. પણ કેવી પરિસ્થિતિ ત્યાં કૂવાની આજુબાજુની હતી, તો એનું પણ થોડુંક આપણે વર્ણન કરીએ. વિદુરજી ધૃતરાષ્ટ્રને કહે છે
કે એ વૃક્ષ ઉપર એક ભયાનક સ્ત્રી તો એને જોવા મળી કે જેને જકડીને રાખેલું હતું, પણ કૂવામાં એક ભયાનક નાગ હતો, જે પોતે ફેણ કાઢીને તે પોતે બેઠો હતો કે જ્યાં એ નીચે પડે અને એને ડંખ મારું અને એનું મૃત્યુ કરી નાખું. એક કૂવા પાસે એક 6 મુખ વાળો હાથી હતો. હવે આ 6 મુખ વાળો હાથી કામ શું કરે, તો આ વૃક્ષને એ પાડવા માટેના પ્રયત્નો કરે કે કઈ રીતે જલ્દી આ વૃક્ષને હું પાડું જેથી ઓલો વ્યક્તિ નીચે કૂવામાં પડે અને મરી જાય. પાછું વૃક્ષ ઉપર એક મધપૂડો હતો. મધપૂડો શબ્દ સાંભળીએ ને એટલે મધ આપણને યાદ આવે, મીઠું મીઠું મધ. પણ આ મધમાં પાછી મધમાખીઓ પણ હોય. તો આ મધમાખીઓ આ વ્યક્તિને હેરાન કરતી હતી, પણ એ મધપૂડામાંથી એક બૂંદ ધીમે 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 નિરંતર એ આના મુખ ઉપર આવતી હતી આ વ્યક્તિને, એટલે એને પાછો આનંદ પણ આવતો અને એને વધુ ઈચ્છા થતી હતી, વધુ મને મધ એ પ્રાપ્ત થાય, જેથી મારી ઈચ્છાઓ પૂરી થાય, જેથી હું ધરાઈને શાંતિથી મધ પી શકું. આટલી બધી ભયાનકતા હજી પૂરી નથી થતી, એ ડાળના સહારે એક કાળા અને ધોળા 2 ઉંદર હતા. આનું કામ શું હતું કે ડાળને પોતે કાપવાનું કામ કરતા હતા. શા માટે કાપવાનું કામ કરતા કે જેમ બને એમ વહેલી તકે આ વ્યક્તિ પોતે કૂવાની અંદર પડી જાય, ઓલો સાપ હોય ને ડંખ મારે અને આ મરી જાય. મધમાખીઓની પણ તકલીફો, ઉંદરોની પણ તકલીફો, નાગની પણ તકલીફો, અરે સ્વાભાવિક રીતે ઓલી સ્ત્રીથી પણ ભયંકરની એક પરિસ્થિતિની અંદર પણ આને પાછી ઈચ્છા શું હતી, એક જ ઈચ્છા હતી કે મને છે ને ઓલું મધ રહ્યું ને એ મારા મુખની અંદર નિરંતર એ ટપકવું પડે. આવો વિચાર પાછો સતત કરતો હતો. તો આવો ભય હોવા છતાંય તે જો એને કેનો લોભ હતો, એ મધનો લોભ હતો. તો એને વૈરાગ્ય ઉત્પન્ન નહોતું થતું કે ઓહો આટલું બધું ભયંકર વન છે, એના કેટલા લોકો મને મારવા માટે તત્પર થઈ ગયા છે. જો આજે જે અત્યારે આ સ્ત્રી પર્વની અંદર જે આ વિદુરજી ધૃતરાષ્ટ્રને કહે છે ને, આ વર્ણન આપણા સંસારનું પણ છે. અને એટલે જ તે આજના પ્રવચનનો વિષય છે કે આપણે આ 6 જે ભયરાને એના બંધનમાં દુઃખી થઈએ છીએ. જ્યારે પણ આ બંધનમાંથી આપણે મુક્ત થશું ને ત્યારે આપણને સુખની પ્રાપ્તિ થશે. અને જે આ વર્ણન આ એક વ્યક્તિનું આપણે નથી કર્યું, આપણા બધાયનું વર્ણન આમાં જ આવી જાય છે. કારણ કે જે જંગલની અંદર જાય છે ને એ જંગલ છે સંસાર, અને સંસારની અંદર આવા પરિસ્થિતિ, આવા પ્રશ્નો, આવા દુઃખો આવે છે. જે એને સર્પ જોયા ને એ સર્પ એટલે શું, વિવિધ પ્રકારના રોગો. સર્પ એ ડંખ મારે અને આપણું મૃત્યુ થાય. એમ શરીર જ્યારે સુખી હોય ને ત્યારે આપણું મન દુઃખી હોય છે, જ્યારે મન સુખી હોય ત્યારે પાછું શરીર દુઃખી હોય છે. તો આ પ્રકારના સર્પ ડંખ રહ્યા ને એ આપણને દિવસ દરમિયાન 365 દિવસ એ આ 7 દિવસ 24 કલાકે સતત શરૂ જ હોય છે. અમુક મનના પ્રશ્નો છે, અમુક શરીરના પ્રશ્નો છે, પણ પ્રશ્નો તો છે ને એ એક પ્રકારના રોગો છે. જો શરીર રહ્યું ને એ રોગોનું ઘર છે, અને આ રોગોના ઘર વચ્ચે આપણે એ ભગવાનની પ્રાપ્તિ કરવાની. હવે જે આ વ્યક્તિએ જે વનમાં જે વિશાળકાય જે નારી ઊભી છે ને એને જોઈ એ કઈ છે, જકડીને ઊભી રાખેલી, અને એ છે વૃદ્ધાવસ્થા. યુવાન હતા ને, આમ તો બાળકથી શરૂઆત કરીએ. બાળક હતા ને ત્યારે કેવો આનંદ હતો, ઓહો એ જે એક પ્રકારની રમતો હોય, જે પકડદાવ હોય, સંતા કુકડી હોય, આમ યાદ કરીએ ને તોય આમ ગમે, આપણને આનંદ આવે મારે બાળપણમાં પાછું જવું છે. કોઈ પણ પ્રકારની ઝંઝટ નહીં, કોઈ પણ પ્રકારની ચિંતા નહીં, કોઈ પણ પ્રકારની જવાબદારી નહીં, બસ ખાઈ પીને જે ભણવું હોય તો ભણવું, નકર આનંદ જલસા મોજ મજા. બાળપણ ગર્વ હતું ને, વહી ગયું ને. યુવાની બહુ આપણને હતું ને, ચડતું લોહી, યુવાન એટલે આમ ધક ધક તો લાવો, અને આમ ઉકળતું લોહી હોય, કંઈક કરી બતાવું, કંઈક મારે કરવું છે, આમ તો મારે થઈ જ જશે. યુવાની વહી ગઈ ને, ખબર ન પડી ને ક્યારે ગઈ. 35 40 50 52 વર્ષના થઈ ગયા, 65 વર્ષના થઈ ગયા, પણ ગઈ એ ગઈ. તો જો એમાં આપણને અભિમાન હતું, ગર્વ હતું, પણ અત્યારે તમે જો વૃદ્ધાવસ્થા જ્યારે આવશે તો ત્યારે એક લાચારીપણું, અરે એક ગરીબપણું આવી જશે.
જે આપણને યુવાની કે બાળપણની અંદર જે આપણા શરીર ઉપરનું આપણને ગુમાન હતું ને, આ ગુમાન જ તે આપણને લાચારીપણું વૃદ્ધાશ્રમમાં લઈ ગઈ. બસ આ ભયંકર એક નારી સ્ત્રી છે ને એ જકડીને રાખી છે. બધાને સમય પ્રમાણે શરીરમાં થતા ફેરફારોનો સામનો કરવો જ પડે છે. વિચાર તો કરો, વૃદ્ધાશ્રમમાં આપણની આંખો ઉપર ગર્વ કેવું હતું. ગમે એટલું દૂરનું હું જોઈ શકું. આપણને કાનો ઉપર કેટલું ગર્વ હતું કે તમે બીજી રૂમમાં વાતો કરો ને તો હું સાંભળી લઉં તમે શું કરો છો. આપણને આપણા પગ ઉપર કે હાથ ઉપર કેટલું ગર્વ હતું કે આના બળે કરીને તો ગમે એ જીતી જાવ, ગમે તમતર ચાલો કેટલી રેસ કેટલા કિલોમીટર લગાડવીશ, તૈયાર થઈ જાઓ, આટલા ઇનામ મળશે, કેટલું ગર્વ હતું. પણ એ જ આંખો, એ જ પગ, એ જ હાથ, એ જ કાન એ વૃદ્ધાશ્રમમાં સાથ નથી આપતા. તો જો આ ઇન્દ્રિયોનું શિથિલપણું એક પ્રકારની એક પરિસ્થિતિ દર્શાવે છે. એ કૂવામાં રહેલો નાગ રહ્યો ને, એ નાગ એ પોતે દસીને જ બેઠેલો છે કે નીચે આવે ને ડંખ મારું ને આનું મૃત્યુ કરું. એમ કાળ, આ કાળ પણ એક સમયે આવી જ જશે, ખબર પણ નહીં પડે. શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર કહ્યું છે કે જેનો જન્મ છે ને એનું મૃત્યુ છે, કોઈ અમર નથી. અને એટલે જ તે જો મૃત્યુંજય એ નચિકેતાનું આખ્યાન આપણે જોયેલું છે. કઠોપનિષદની અંદર સરસ મજાનું આખ્યાન આપવામાં આવ્યું છે, ભવિષ્યમાં આપણે જોશું. પરંતુ મુખ્ય સાર એ જ હતો, યમરાજા પાસે જાય છે અને માગણી કરે છે કે મને બ્રહ્મ વિદ્યા આપો. યમરાજા કે બહુ મનાવે છે કે તું ધન માગ, સ્ત્રી માગ, તું તને હજારો વર્ષોનું આયુષ્ય આપું, પણ અમર ન કીધું. પણ છતાં પણ કીધું કે આની કરતા આ બ્રહ્મ વિદ્યા રહીને એ કંઈક વિશેષ હશે. ન માગ્યું કાંઈ, ધન સંપત્તિ પૈસા કળા કાંઈ માગતો નથી અને બ્રહ્મ વિદ્યા જ માગે છે. તો જો ભણવા જેવી તો બ્રહ્મ વિદ્યા જ છે. તો આ આપણને એના કઠોપનિષદના આખ્યાન દ્વારા આપણને ખ્યાલ આવે છે. પણ જો કોઈ અમર નથી, જેનો જન્મ છે એનું મૃત્યુ છે. તમે રાજા હોય કે ધનવાન હોય કે સંપત્તિવાન હોય, કરોડો અબજોની સંપત્તિ તે તમારી પાસે છે ને, તો મૃત્યુ તમને આવશે જ. તે ક્યાંય તમને ભગવાન કે યમરાજા એમ નહીં કે ઓહો તમારી પાસે અબજો રૂપિયા છે ને તો ચાલો 100 વર્ષનું ડિસ્કાઉન્ટ આપ્યું, હવે તમ તાર 100 વર્ષ તમે વધુ જીવજો, તમે બહુ સારી સેવા કરી છે ને તો તમ તાર વધુ જીવજો ને, હજી 100-200 વર્ષ સેવા કરજો ને. આવું ક્યારેય નહીં થાય, નેવર એવર. જેનો જન્મ એનું મૃત્યુ થશે જ તે. જો એટલે જ તે આપણે એક વખત સાંભળ્યું હશે, જીવ શાને ફરે છે ગુમાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. જીવ શાને ફરે છે ગુમાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. આ ભાડાનું મકાન છે. ક્યારે આ ભાડાના મકાનમાં વહી જશું ને કઈ કિંમત પણ નથી. તમારું મૃત્યુ કે મારું મૃત્યુ થશે ને તો મને સાચવીને કઈ ઘરે નહીં રાખે કે તમને પણ નહીં રાખે. એ તો જે ક્રિયાવિધિ થતી હશે ને એ કરવી જ પડશે. તમને 1 દિવસ રાખે, 2 દિવસ રાખે, ચાલો હિલિયમ ગેસથી તમને રાખે 10-12 દિવસ, પણ પછી તમારા શરીરની કાંઈ કિંમત નથી. એ જ શરીરેથી તમે કામ કર્યા, એ જ શરીરથી તમે પૈસા કમાયા, એ જ શરીરને એ જ મનથી તમે ઘણું બધું તમારા સમાજને કુટુંબને આપ્યું, પણ એ કુટુંબ કે સમાજ એ તમને નહીં સાચવે ત્યારે. કારણ કે અંદર રહેલો આત્મા એ હંસ હતો ને એ ઉડી ગયો. એટલે ભાડાના મકાનમાં રહીએ છીએ. તો ઓલું જે અંદર જે કાયમ પરમેનન્ટલી છે ને રહેવાનું છે ધ્યાન, એનું આપણું કામ કરવું, એટલે કે આત્મકલ્યાણ કરવા માટે આગળ વધવું. મારા એક પ્રવચનની અંદર આ વાક્ય તમે ઘણી બધી વખત સાંભળ્યું હશે. કારણ કે મુખ્ય વાત એ આત્માના કલ્યાણની વાત છે. બધાઈને આ મનુષ્ય દેહ આપણને પ્રાપ્ત થયો જ છે, પણ આનો જો એક અગત્યનું મહત્વનું હોય ને તો આ જીવે કહેતા કે આત્માનું કલ્યાણ કરવું. દરેક શાસ્ત્રનો સાર આ જ છે. શ્રીમદ ભગવદ્ ગીતા હોય, રામાયણ, મહાભારત હોય, વચનામૃત હોય કે તમે સંતોના જીવનની અંદરથી આ જ વાક્ય એક સાર નિષ્કર્ષ તરીકે જોવા મળે છે કે આત્માનું કલ્યાણ કરી લેજો. તો આત્માના કલ્યાણ કરવાનું છે. બીજું આ પકડીને રાખેલું જે ડાળીઓ રહે ને જે ભયાનક, જે તો એ આપણી છે ને એક જીવનની એક આશા છે. આશા કઈ? આ વ્યક્તિએ ડાળીઓ પકડી કે જો આને મૂકી દઈશ ને તો હું મરી જઈશ, નીચે મને સાપ એ નાગરો ને પોતે સર્પદંશ દ્વારા મારું મૃત્યુ થશે. એટલે કે જીવનની એક આશા છે. 6 જે મુખ વાળો જે હાથી છે ને
આમ તો 6 ઋતુઓ આવે, પણ મુખ્ય આપણે 3 ઋતુઓ કેવી છીએ. અમુક સુખની ઋતુઓ આવે, અમુક દુઃખની ઋતુઓ આવે. તો જો આ પ્રકારની પરિસ્થિતિમાંથી આપણે બધાય પસાર થઈએ છીએ, પણ જો જે બદલાવને જે સ્વીકારે છે ને, શિયાળામાં બહુ મજા આવે, ઉનાળામાં અમુકને ન ગમે, પણ જો તમે એડજસ્ટ થઈ ગયા શાંતિ. પણ જો તમે વિરોધ કર્યો ને તો દુઃખીને દુઃખી, એટલે એડજસ્ટ થવું, થોડુંક અનુકૂળ થવું, અને એ અનુકૂળ થશો ને તો જ જીવનની અંદર એક શાંતિનો પણ આપણને અનુભવ થશે. અને જે વૃક્ષને કાપનારા એ કાળા અને ધોળા જે ઉંદરો રહ્યા ને, એ કોણ છે? દિવસ રાત છે. બાળપણ ગયું, યુવાની પણ ગઈ, અને જીવન પણ હવે ઘટતું જાય છે ધીમે ધીમે. એટલે જ તે કોઈકે કહ્યું છે ને, તારી એક એક પડે જાય લાખની, તું તો માળા રે જપી લે ઘનશ્યામની. ભલે આપણે જે ભગવાન કે જે સંપ્રદાય કે એને માનતા હોય, પણ જે ભગવાનની ભક્તિ કરવી ને એ અગત્યની વાત છે. કારણ કે સમય બહુ કિંમતી છે. સમયે સમયે શીખી લેવું જોઈએ કે આપણે શું કરવું જોઈએ. પણ જો તમે ફાંકા ફોજદારીમાં રહ્યા ને તો એ પ્રકારની જીવન ભાવના એ તમારા જીવનની અંદર એક પ્રકારે નડતર રૂપ જ થશે. અને આ નડતર રૂપનો અભાવ એ આપણામાં ન આવે ને, એના માટે બુદ્ધિશાળી એને જ કહેવાય કે સમયે પોતે જાગી જાય, તકને ઝડપી લે અને પોતાના લક્ષ્ય તરફ પોતે આગળ વધે. અને જે મધમાખીઓ, હવે જે અગત્યની વાત અને મહત્વની વાત, આ પ્રવચનનો છેલ્લો ભાગ, કે જે આ મધમાખીઓ હતી એ કંદડતી તો હતી જ તે, પણ એ મધપૂડામાંથી એ મધ આવતું હતું જે મીઠું હતું. એટલે કે ઈચ્છાઓ એ વ્યક્તિને થતી હતી, આટલા બધા ભય વચ્ચે પણ પોતે મધની ઈચ્છા રાખતો હતો. અને જો ઈચ્છા રહીને એ માણસને દુઃખી કરે છે. ગૌતમ બુદ્ધે કહ્યું છે કે તૃષ્ણા પરમ દુઃખમ, ઈચ્છા રહીને એ માણસને પરમ દુઃખ કરે છે. અને શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર પણ વાત કરવામાં આવી છે કે ઈચ્છા અને ક્રોધ રહ્યું ને એ મનુષ્યના મહાશત્રુ છે. જેણે જેણે ક્રોધ કર્યો ને એનું જીવન એને પોતે તો બગાડ્યું પણ બીજાનું બગાડ્યું. જેણે પણ ઈચ્છાઓ રાખી છે ને એનું પણ, જો ઈચ્છા એટલે કે ધ્યેય રાખવો જરૂરી છે, પણ આસક્ત નથી થવાનું, અનાસક્ત રીતે કાર્ય કરવાનું છે. અને ઈચ્છાઓ તો ક્યારેય આપણી પૂરી નથી થવાની. કારણ કે સાયકલ હતી ને ત્યારે ગાડીની ઈચ્છા હતી, ગાડી મળી ગઈ ને 4 વ્હીલની ઈચ્છા આવી ગઈ, 4 વ્હીલ આવી જાય ને તો પાછું ટોપ મોડલ, એમાંય તે પૈસા હોય ને 50 લાખ 1 કરોડ, એ ગાડીના આપણે સપના જોઈએ છીએ. જો ફોન હોય ને બધામાં નેટ સરખું જ આવે, બધામાં વાત થાય જ તે, બધા મેસેજ થાય જ તે, પણ છતાં પણ જો આપણે એ ફોનની અંદર પણ ધીમે ધીમે ઉત્તરોત્તર કેવી ઈચ્છાઓથી જ બધું ખરીદી કરીએ છીએ ને, એટલે માણસની ઈચ્છાઓ ક્યારેય પૂરી નથી થતી. એટલે ઈચ્છાઓનો આપણે ત્યાગ કરવાનો. જો જરૂરી છે જીવન જરૂરિયાત વસ્તુઓ વાપરવી, પણ ઈચ્છાઓ એટલી બધી વધારી ન દેવી કે જેથી આપણે દુઃખોમાં પરિસ્થિતિ પસાર કરવી પડે. જો આવી દુઃખી પરિસ્થિતિ વચ્ચે પણ તમે જો સંસારમાં ઈચ્છાઓ છોડીને જો આપણે ભગવાનનું ભજન અને મુક્તિ માર્ગે આપણે આગળ વધીએ ને તો ખરેખર આપણે આપણા આત્માનું કલ્યાણ કરી જ શકીશું. જો જવાબદારી નિભાવવાની છે, પણ મોક્ષ એ બાકી ન રહી જાય ને એનું પાછું નિત્ય અનુસંધાન રાખવું. કારણ કે આપણે બધાય તે છે ને એક રેશનલ એનિમલ્સ છીએ, એક સામાજિક પ્રાણીઓ જ ગણી શકાય. શા માટે હું કહું છું કે આપણે પણ બૈરા છોકરા કે સંતાનો કે બધાય તે સંબંધીઓથી જોડાયેલા છીએ. તો આ તો છે ને જે સ્વાભાવિક જવાબદારી જેને સારી નિભાવી, પણ પાછું જવાબદારી નિભાવતા નિભાવતા આપણું મુખ્ય લક્ષ્ય પાછું એ હોવું પડે કે આ જે સમય રહ્યો ને વીતતો જાય છે, આ ઉંદરડા રહ્યા ને ડાળીને પોતે કાપે છે, આ વૃક્ષ ક્યારે પડી જશે, ઓલી માયા જે સ્ત્રી જે રહીને જકડીને બેઠી છે, આ માયામાંથી મુક્ત થઈને ભગવાનની પ્રાપ્તિ કરવાની. તો આ પાછું નિત્ય અનુસંધાન રાખવાનું છે. એટલે આ મોહ માયા રૂપી સંસારમાંથી આપણે કંઈ ગૃહસ્થમાંથી ત્યાગી નથી બની જવાનું, પણ એ અનાસક્ત રીતે આપણે આ બધું ભોગવશું ને તો આપણા મોટામાં મોટી ભક્તિ કહેવાશે. અને આપણું દરેક કર્મ એ આપણું દરેક ધર્મ પણ બની જશે. તો આ સંસાર રૂપી માયાના જાળમાં આપણે ફસાઈ ગયા છીએ. ઇટ્સ ઓકે, પ્રશ્ન છે તો સમાધાન છે, પણ હવે આ ફસાયણા છીએ તો આમાંથી બહાર આવવા માટેના પ્રયત્નો કરવાના છે. તો ભલે મધનું ક્ષણિક સુખ તો આવે છે,
પણ આ 6 પ્રકારના ભય વચ્ચે બધાય દુઃખી જીવન જીવે છે. પણ જેની પાસે સારી સમજણ છે, જેની પાસે એવો સંત સમાગમ છે અને જેની પાસે એવા મુદ્દાઓ છે કે જેનેથી એ સુખી રહી શકે, તો એ પાછું આવા ભયો બંધનો વચ્ચે પણ ભગવાન જેવો આનંદ લઈ શકે છે. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે ભલે અમે 6 પ્રકારના બંધનમાં એ જીવીએ તો છીએ, પણ અમારે દુઃખી જીવન નથી જીવવું ને, એવી અમને મતિ શુદ્ધ આપજો, એવી બુદ્ધિ આપજો, એવા વિચારો આપજો. એવી આપણે પ્રાર્થના સાથે આપણે ભગવાનને નિત્ય પ્રાર્થના કરીએ કે અમને આવા બંધનમાંથી મુક્તિ આપજો અને વધુમાં વધુ અમે ભગવાન સુધી પહોંચી શકીએ, ભગવાન જેવો આનંદ પ્રાપ્ત કરીને એ ભગવાનને એ પ્રાપ્ત કરી શકીએ. એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.